નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પીપળિયા ગામે એક એશિયન એગ્રી જીનેટિકની આ સમ્રાટ કપાસની જાતના લાઈવ ફિલ્ડ ઉપર આપણે ઊભા છીએ. આપણે ખેડૂતના નામ સાથે એમને આ વેરાયટી કેવી લાગી ત્યાંથી આપણે શરૂઆત કરીએ. બોલો તમારું નામ. રણછોડભાઈ મોહનભાઈ. આ કયું ગામ છે? પીપળિયા. તાલુકો રાજકોટ. ધોરાજી, જિલ્લો રાજકોટ. આ કયું બિયારણ વાવ્યું છે? સમ્રાટ. કેવું લાગ્યું તમને? સરસ. અમને આમ આની વેરાયટી સારી છે. કઈ રીતે સરસ લાગ્યું? બહુ મજા આવે એવી એમ. જીંડવાઈ મોટું છે, બધે નીચેલી ફાલ છે તે હજી માથા લગન ફાલ આવે છે. બતાવો નીચેથી જીંડવા કેવા છે. જુઓ આ સિરિયલ કેવી છે જુઓ. મને અમને ગોઠે ગમે છે, સારામાં સારું. ઓકે, મતલબ તો આ જાત તમને ગમી તો આવનારા સમયમાં બીજા ખેડૂતોને આ જાત વાવવા માટે ભલામણ કરી શકે? હા, કરીશું ભલામણ. ઓકે, ખૂબ ખૂબ આભાર. આપણી સાથે આપણા ડિસ્ટ્રીબ્યુટર છે, આપણે એમની સાથે પરિચય લઈને આ વેરાયટી એમને કેવી લાગી આજે વિઝિટ કરીને તો એ જાણીએ. બોલો સાહેબ, તમારું નામ? ધોરાજી ગુજરાત એગ્રો સીડ, ધીરુભાઈ વાછાણી મારું નામ છે. મોબાઈલ નંબર છે 9825540581. આ સમ્રાટ વેરાયટીના 3 પેકેટ મેં ભાઈને આપેલા છે, તેમના ખેતરની અંદર વાવેલા છે. અમે જોયું આની અંદર નજીક એટલે કે ટૂંકી દાંડલીય ગીંડવા બેસે છે અને મોટા ગીંડવા હોય છે. અને આ ગીંડવામાં કપાસ જે આવે છે એ વજનદાર કપાસ હોય છે, બીજી વેરાયટી કરતાં સારો દેખાય છે. એટલે ખેડૂને વાવવામાં ફાયદો થાય એવું અમને દેખાય છે. બાકી બીજું આની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી છે, ચૂસિયા ઓછા છે. લગભગ છેલ્લા 2-3 મહિનાથી ઢક વાતાવરણ છે. 6ઠા મહિનાથી આજની તારીખ તમે જો 9મા મહિનાની 7 તારીખ છે અને વરસાદ અત્યારે પણ ધીમો ધીમો ચાલુ છે. છતાં પણ તમે જો આમાં ચૂસ્યા પ્રકારની જીવા સાહેબ એકદમ નહીવત છે. વાવેતર છે 6ઠા મહિનાની 1લી તારીખનું, એટલે 90 દિવસનો 3 મહિનાનો કપાસ થયેલો છે. ઓકે, પણ અત્યારની કન્ડિશન બહુ સારી છે. આ એશિયન એગ્રી જીનેટિકની સમ્રાટ વેરાયટી, એમાં ટૂંકી દાંડલીએ ગીંડવા લાગે છે, વેરાયટી સારી છે. અને પીપળિયાના ખેડૂત સુરેશભાઈ સુતરિયા, એમને મેં 3 પેકેટ આપેલા છે અને તેમને આ એમના ખેતરમાં વાવેતર કરેલું છે. તમે દરેક લાઈનમાં જોશો, આગળ આપણે જોતા જાઓ તો તમને સારું એવું દેખાશે. દરેક લાઈનમાં તમે જુઓ, આ બધામાં માલ પૂરેપૂરો છે. અને હજી એની વૃદ્ધિ એટલી બધી સરસ છે કે હજી આનામાં માલ પકડવાની એના છોડની તાકાત પણ એવી જ છે. જુઓ તમે, કોઈ પણ છોડ જુઓ, અંદર જુઓ, બધોય એક સરખો કપાસ છે અને ગીંડવું બધું મોટું છે. લાસ્ટ 2 છોડ 2 લાઈન બતાવી દો એટલે આપણને કોઈ એમના કહે કે ભાઈ કોઈ સારો નાની નજીક ને ગીંડવું બધું મોટું એક બાબ. આ ઉપર નીચેનું મોટું અને છેલ્લું પૂછડનું પણ મોટું. બધાનો વજન સરખો જ હશે. સુરેશભાઈ સુતરિયાની વાડીમાં હે આખો પ્રોગ્રામ આખો પીપળિયાના. લાસ્ટ હવે આ 2 છોડ બતાવીને આપણે પછી આ વિડીયોને એન્ડ આપીએ છે. કેમ કે આપણે ઘણી બધી લાઈનો ખેડૂત મિત્રોને આપણે આ એક રિયલ હકીકત બતાવવા માટે આપણે આજે આટલી બધી લાઈનો ખેડૂતોને બતાવી રહ્યા છીએ. બતાવો ભાઈ, બતાવો, અહીંથી બતાવો. માલ અસલ એમ, બહુ વેરાયટી હારી. ખૂબ ખૂબ આભાર કે આ અહીંયા આપણે આજે આ પીપળિયા ગામની અંદર ધોરાજી તાલુકાના આ સમ્રાટ એશિયન એગ્રી જીનેટિકનું આપણે જોઈ રહ્યા છીએ, જે ખૂબ સરસ આખા ફિલ્ડમાં એમ કહેવાય ને કે એક સરખું ફિલ્ડ, એક જ સરખી વેરાયટી આખા ફિલ્ડમાં ઊભી છે અને ખૂબ સારો ફાલ અને ખૂબ એમ કહેવાય ને કે મોટા ઝીંડવામાં સિરીંજ હારબંધ ઝીંડવામાં આ વેરાયટી અત્યારે આ ગામની અંદર ઊભી છે અને ખૂબ સરસ પરફોર્મન્સ આપણે જોઈ રહ્યા છીએ. તો ખૂબ ખૂબ આભાર અમારા ખેડૂત મિત્રોનો અને અમારા ડિસ્ટ્રીબ્યુટરનો કે એમને આવી સારી પોઝિટિવ વાત એશિયન એગ્રી જીનેટિકની અમારી આ સમ્રાટ કપાસની જાત વિશે કરી. તે બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.